ફર્સ્ટ વિઝન મારા કરતાં સરકારનું વિઝન ઇમ્પોર્ટન્ટ હતી. જ્યારે હું જોઈન કર્યું ઇટ વોઝ અબાઉટ એપ્રિલ 2025. ત્યારે વડોદરા વોઝ જસ્ટ આઉટ ઓફ ધી 2024ના પૂલની સમયમાંથી બહાર આવ્યો હતો. એટલે ધ ફર્સ્ટ ચેલેન્જ વોઝ ટુ 2025માં ફરી પૂલ ના આવે તો એને કેવી રીતે પહોંચી વળવી. દેટ વોઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. એટલે એપ્રિલ મહિનાથી લગભગ જૂન જુલાઈ સુધી અમે ખડે પગે વિશ્વામિત્રી નદીના ઉપર જ ઘણા બધા કામ કર્યા છે. વિશ્વામિત્રી નદીમાં આપ જાણો છો કે ગયા વર્ષે 17% વધારે પણ વોટર હતું 2024 કરતાં, પણ પૂલ ના આવવા દીધો. એટલે આ મેનેજમેન્ટ વોઝ મોર ઓફ અ લોજિકલ એન્ડ સાયન્ટિફિક મેનેજમેન્ટ ઉપર જ કામ કર્યું છે. એટલે 100-day પ્રોગ્રામ હતો કે એને ઊંડો કરવાનું, પહોળો કરવાનું કામગીરી તો આ કર્યું જ છે. 24 કિલોમીટર્સનું અમે આખું લંબાઈ પહોળાઈ બધું કર્યું છે વિશ્વામિત્રીને, જેથી કરીને કેરિંગ કેપેસિટી ફ્રોમ 700 to 1100 ક્યુબિકમાં કન્વર્ટ કર્યું છે. સો ધ કેરિંગ કેપેસિટી વોઝ ઇન્ક્રીઝડ, જેથી કરીને વધારનું પાણી આવે તો પણ સિટીની અંદર ના આવવા દીધો. સિટીની અંદર ઓલમોસ્ટ 230 હોટસ્પોટ્સ હતી જે પાણી વધારે આવે, સોસાયટીને ડેમેજ કરે એવા જગ્યા અમે આઈડેન્ટિફાઈ કરીને ડ્રેનેજ કેનાલ્સને પણ ક્લીન કરવામાં મહેનત કરી છે. અને ત્યાં ડીવોટરિંગ પમ્પ્સ પણ વધારે લાગ્યું છે, જેથી કરીને પાણી આવે તરત જ પંપ કરીને વી કુડ હેવ ટેકન ટુ ધ ડ્રેનેજ કેનાલ્સ. સાથે સાથે કેચ ધ રેઇન પ્રોજેક્ટ અમે ચલાવ્યા હતા. લગભગ 150 ડેઝનું મોટું પ્રોજેક્ટ હતો. એમાં એક હોલ્ડિંગ રિઝર્વાયર પ્રતાપપુરામાં પણ ક્રિએટ કર્યો, જેથી કરીને ઉપરવટમાં પાણી જે છે પાવાગઢ અને હલોલમાંથી આવતા પાણીને હોલ્ડ કરવામાં આવ્યું. અને વડોદરા નગર માટે જે પાણી પૂરું પાડતા રાજવા રિઝર્વાયર છે એને પણ ફ્લડ લેવલ્સ મેક્સિમમ લેવલમાં પણ લઈ જઈને અમે ડેમેજ કંટ્રોલ કર્યું છે. નોર્મલી પબ્લિકમાં પેનિક ક્રિએટ કરવા કરતાં અને એને લગભગ ચૂપચાપ લગભગ 6 થી 7 વાર ખોલ્યા છે અને રાતની સમયમાં પબ્લિકને ખબર પણ નથી પડી. એટલે પેનિક સિચ્યુએશન અમે ના થવા દીધું આ વખતે. એન્ડ ધ બિગેસ્ટ ચેલેન્જ ટુ મી ફ્રોમ એન્ડ ધ ડિરેક્શન ફ્રોમ ધ ગવર્મેન્ટ વોઝ પબ્લિક શુડ નોટ ગેટ એફેક્ટેડ અને પબ્લિકમાં પેનિક બટન ના આવવું જોઈએ. એટલે ચૂપચાપ અમે કામ ઉપર લાગ્યા હતા. જેટલા પણ વડોદરામાં ખાસ કહેવાય છે જે ઓપન કેનાલ્સ છે આ બધાને ક્લિનિંગનું કામગીરી, જેટલા પણ ડ્રેનેજ લાઇન્સની ક્લિનિંગની કામગીરી બધું કરવામાં આવ્યું. અને આના પછી વી સ્પેન્ટ અ લોટ ઓફ મની ઓન ચેન્જિંગ ધ એક્ઝિસ્ટિંગ ડ્રેનેજ લાઇન્સ જે ચોકઅપ થઈ ગયું છે. સર સયાજી ગાયકવાડે જે આ શહેર બનાવ્યું છે, બસાવ્યું છે, એના પછી જે કામ મોટા કરવાનું છે ડ્રેનેજ લાઇન્સ ઉપર અત્યારે કામ ચાલી જ રહ્યા છે. સો દેટ વોઝ ધ મેજર ચેલેન્જ ફોર અસ ટુ નોટ અલાઉ ફ્લડ્સ ટુ હેપન. સો and successfully we have been able to manage it. Second was city ne pacha as a swachh city લાવવા માટે, ક્લીન સિટી લાવવાનું જે મોટું ચેલેન્જ અમે હોપફુલી વી વિલ બી સક્સેસફુલ. અત્યારે અમે જન આંદોલનમાં કન્વર્ટ કરી રહ્યા છીએ એને. રોજ 1 day 1 ward અભિયાન ચલાવીએ છીએ. એટલે એક દિવસમાં એક રોડમાં આખા સફાઈ, દબાણ હટાવ, રોડ માર્કિંગ, રોડ વાઇડનિંગ, પછી ડેમેજ ટુ રોડને રિપેર કરવાનું, બધું કામ અત્યારે ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં એને સિટીઝન્સ મુવમેન્ટમાં પણ કન્વર્ટ કરીને પબ્લિકને, એનજીઓઝને, સ્કૂલ, કોલેજીસ, ઇકો ક્લબ્સને પણ જોડીએ છીએ. એટલે આપ વિચારી શકો છો એક રોડમાં 1000 માણસ ઉતરી જાય તો રોડ કેવી રીતે સાફ થઈ શકે. એમાં ફક્ત મહાનગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓ કામ ના કરે પણ આખા સિટી એમાં જોડી જાય. એટલે આ સિટીને વધારે સ્વચ્છ કરવાનું એક મોટી પહેલ હતી. ત્રીજું જે ઐતિહાસિક વારસો છે, હેરિટેજ, વડોદરા એના માટે ઓળખાય છે. વી હેવ ઓલમોસ્ટ ગોટ 140+ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે અનનોટિફાઈડ અને નોટિફાઈડ બંને મળે. એટલે એને પહેલાં કેવી રીતે સાચવજો અને કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતમાં અત્યારે મોટી પહેલ ચાલી જ રહ્યા છે. સો ધીઝ 3 were one of the more important priority sectors. And fourth was best municipal services, citizen servicesને, પબ્લિકની ગ્રીવન્સને ઓછા સમયમાં કેવી રીતે પહોંચી વળવાનું અને ફાસ્ટ રિએક્શન સાથે પબ્લિક સેટિસ્ફેક્શન અને એમની જે સેટિસ્ફેક્ટરી લેવલ્સ છે એ સુધી કેવી રીતે મ્યુનિસિપલ સર્વિસીસ પ્રોવાઈડ કરવી એ બીજું છું.